આ મંદિર પૈસા ઉઘરાઈને બનાવેલું મંદિર નહીં. ચોવીસ કલાક મેં ચહેરે ખમા 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 કીધી હ અને 24 કલાક ભીખા નાયણે ઉજાગરા કરે. આ બનાવ્યું એમની નહીં બની ભાઈ. જેની વાપરવાની તાકાત હ એ હાલવાની મારી ચહેરની તાકાત છે. ગુરુજી બનાવ્યો હોય અને ગુરુજી રહી જતા રહી તો દુઃખ લાગે. આ તો ગુરુઓ ને ગુરુ મહાગુરુ હોય યાર. રોજ હો બાવા જેમને લઈને ફરું હું બાવા ને બાવો હું ગોગો હું શું જાતે એટલે હું ગોગો બાવો ને બાવો હું. હા પણ વેમ કોઈ બતાવવા માંગતું અને કોઈ કહેતો હું જબરો હું તો આઈદા મેદાનમાં 2 મિનિટ ખેલ ખેલી નોખીએ યાર. ઓશે કાઢે ને પીવાય ઘર બીજો યાર. આ તો રોણાની રીતે જ છે યાર. તાવ આવ્યો એનો મતલબ એવો ના આવે કે ઉભા નહીં થઈ. બે હોય એના માટે કહું. પણ હું રબારીની માતા હું, 18 આલમની માતા છું. જગત શું કરે મને ખબર નહીં પણ હું શું કરું એ જગતને ખબર ના પાડું તો મારું નામ માનતા નહીં. વેમ એ અલગ વાત હ. દેવ ગતિની તકલીફ હોય તો મટાડતા મને આવડે છે. બાકી કરમ પીડા છે, શરીર પીડા છે તો તમારે ભોગવવી પડશે ને મારે ભોગવવી પડશે ભાઈ. બેહી જો બેન બોલાવું હો. આ 3 દાડોથી બધા બેહી રહ્યું. આ ગોડાના તો આપું ને તો બેન નક્કી કરીને આપું. ઘડિયાળ નહીં જોવાની અને મોડું થાય રે મગજમાં નહીં રાખવાનું તો જ મેળાવો. દ્વારકાના મંદિરમાં આરતીનો ટાઈમ હતો ને એક બેન દોડવા માંડી કે હું દશે આવી. માતાજી ગમે ત્યાં પણ દ્વારકા વાળો મારા જેવો હતો મહારાજ કે હું આ દશા ના આવું. આ મહાદશા હોય. આશીર્વાદ એટલે કઈ જગ્યાએ ધોણવું. મારા મંદિરમાં કોઈ ધોરણ તો હું નંબર અત્યારે લેતો તો રાતે જ લઉં. હું એ ચેક કરું માતા વર્ષ મોડા સુધી રોકાય અને સાચું હોય તો શરમ હોય ધરે. પણ મગજના વિચારો હોય એની કોઈ દવા નહીં. પણ હો ગણનું વેણ આવે 100 ઘઉં તો આવી જાય પણ 100 ઘઉંથી આયા હોય અને કેમ આયા એ ખબર ના પડે તો આવવાનો કોઈ મતલબ નહીં. આ 27 પસેડા ચઢાયા એ દેખાય ને તો સાદરાના મહેમાનો ધજા લઈને આવ્યા હતા જતા રે કોણે. હવે વચ્ચે ઉભેલા તમામ ભાઈઓ બેસી જાઓ. તમામ એ તમામ તો આ ભાઈ એવું કે અમે 27 ધજાઓ લઈને આવ્યા. રસ્તામાંથી 27 રૂપિયા રોકડા મળ્યા. હવે આ ભાઈને જે વાત કરી એ વાત મારા મગજમાં નહીં બેસતી પણ આ ભાઈ વિડીયો પ્રૂફ બતાવે. આવો ભાઈ કયો એક મોબાઈલ માઇક આલો. એક ભાઈ જેને બોલતા ફાવતું હોય બોલો શું થયું.
બોલો ચેહાત કી જય. હવે સાદરાથી દર રવિવારે કુવાસદ ગામે ધજા લઈને આવીએ છીએ. અને આજે અમે આવતા હતા તે અમને રસ્તામાં એવું લાગ્યું કે ચહેરમાં તમે રૂબરૂમાં મળ્યા અને અમે તે એમને પગે લાગ્યા, બધી રીતે પેલું એ કર્યું. એમને અમે એટલું એ કહ્યું કે હું અહીંયા કુવાસી છું. પછી અમે પગે લાગીને થોડા આગળ ગયા ત્યાં પાછળ એમને અમને જોવા જ ના મળ્યા. અને ઘેરથી નીકળ્યા તો અમને 27 જમેલ છે એટલે 27 રૂપિયા અમે રોકડા મળ્યા, સિક્કા 10 ના 2 ના રૂપિયાના એવા. અને 27 ધજાઓ લઈને અમે આવ્યા છીએ અહીંયા કુવાસદમાં. તો આના અંધશ્રદ્ધા કહેવાય. આ 27 સિક્કા મળે એ પ્રૂફ છે. તાસ લાવો બાજુ. હવે આ ભાઈ સાદરા ના પલિયડ ના હોય તો એવું થાય કે બુવાજીનું સેટિંગ હશે. આ ભાઈ વિડીયોમાં બતાવવા માજી દેખાઈ દર્શન કર્યા પછી અદ્રશ્ય થઈ જાય, વિડીયો પ્રૂફ છે. હવે એ તો ખોટું ના હોય ને યાર. અને આ ભાઈને મારો કોઈ ભાગમાં ધંધો નહીં. જે ડિસ્પ્લે ઉપર દેખાડો. એટલે આ અત્યાર હાલની હકીકત કે ખાલી ટાઈગર નોમ પાડવાથી ટાઈગર ના થવાય. કાલ અત્યારના મારા તૈયાર કરેલા મારી કોપી મારવા માંડ્યા અને એવું સમજ્યું કે અમે કઈક થઈ ગયા. યાર જેને ચગાયો હોય ને પાડી હક દોરી તો એના હાથમાં જ હોય. એટલે કોઈ વેમમાં હોય કે આપણે સારું થઈ ગયું હવે જરૂર નહીં તો યાર વેમ કાઢી નાખીએ. બધો દેરો અલગ હું ભીખાની માતા અલગ હું. કોપી મારી જો યાર 27 રમેણો કર. કોપી મારી જો 27 બસેડા ચડા 2,70,000 રૂપિયા લે ફૂલો વાળો. હા એટલે કોપી એવી કરો કે બજારને ખબર પડે કે તમે શું કરો. તો ભાઈ નોકરી, દીકરો અને શારીરિક તકલીફ આ ત્રણેય વસ્તુનો ઈલાજ થઈ જાય. 27 રમેણો આજ મારી પૂર્ણ થાય. તમારી ધજાઓ પૂરી થઈ ગઈ અને મારી ધજા તમે લઈને આવ્યા છો. અને મારો ધર્મ લાગે તો હું માતા ના કહેવું. જેના જેવા વર્તા છે, જેનો જેવો ભાવ છે એ પૂરું ના કરું તો મારું નામ માતા નહીં. આ ખાલી ધૂણવાથી ખમા ના થાય. પણ આવો ભાઈ કલોલ થી આવ્યા હોય, ગાંધીનગર થી આવ્યા હોય અને કે અમે ઠેઠ કલોલ થી આવ્યા. બુવાજી તો કલોલ વાળી જ છે. આ ભાઈ કચ્છમાંથી આવ્યા ને કાઠિયાવાડ. અને તો એ ભાઈને 10 વખત બુવાજીએ કીધું ઉભા રહો થોડી વાર, ઉભા રહો થોડી વાર. હવે એવું લાગ્યું કે નંબર નહીં આવે એના કરતા ગયા જ નહીં. પણ જો સારી વસ્તુ મળતી છે ને તો વેઇટિંગ હશે. એમ દેવના દરબારમાં એવું ચાલે છે. કારણ અહંકાર, અભિમાન એવી કોઈ વાત નહીં. પણ પૂછવા વાળા જોરાભાઈ 1000 જણા હોય અને ધોળવા વાળા બુવાજી એક હોય. એટલે બધાનો નંબર આવે એ શક્ય નહીં.
પણ મન હોય અને તમારું અને મારું આ વચ્ચે રસ્તો બંધ કરી દીધો અને આ મને મહા બીમારી હોવાની વચ્ચે રસ્તો બંધ થઈ જાય મારું મગજ બંધ થઈ જાય મને એમ થાય કે હાઈજેક કરવા આવ્યા કહું કરશે યારે લઈ જાવ શું કરશે વચ્ચે જગ્યા કરો ઇંગ્લિશ મને આવડતું છે ગુજરાતી જ આવડે રજા તમને બધા ભાઈઓ આશીર્વાદ બોલો ભાઈ ગામ કયું જાતે ધંધો થાક તમારું ઘર જોયું નહીં તમારા ઘેર ભીખાભાઈ ભુવાજી આયા નહીં દેવ વખો સાચો હોય દેવની તકલીફ સાચી હોય તો હું બોલું એવું હોવું જુઓ ના કે અમારું ભુવાનું કામ ધૂણવાનું હોય વેમ રાખવાનું તમારે નહીં અને સાચું લાગે તો ગમે તે હોય ને પગ પકડી પડે ગામ ગોંદરે ઓટો મારીને હું ભીખાની માતાઓ અને જેવું હું બોલું એવું જ હોય તો મને ખમા કહેતા આવડશે ને મારાથી કોઈ નહીં થાય લે તારા ગામમાં હું જઈને તારા ગામમાં ઉતરીએ પેલા હાડા ત્રણ રસ્તા પડ્યું ભાઈ આશીર્વાદ આ હાડા ત્રણ રસ્તા જઈને ઉભી રહી એટલે હોમું હનુમાનજીનું મંદિર હોય ના હોય ભગવાન જોવા કીધું હાઉ આર યુ મિસ્ટર હનુમાન કે આઈ એમ ફાઇન આઈ એમ કમિંગ ફ્રોમ વર્ષ માય નેમ ઇઝ ચેહર મધર અરે હનુમાનજી બોલે વેલકમ આજ મધર ડે હે અને ચેહર મધર આયા એટલે હનુમાનજી રાજી થઈ ગયા આશીર્વાદ હાડા ત્રણ રસ્તે હનુમાનજીને પૂછ્યું કીધું રબારીઓના ઘેર જવું હોય કે રબારીઓના મેલ્લા ત્રણ ચેહર તારો તો જવું હોય ખબર નહીં હું તો ખાલી કહું પણ જેટલું ખોટું નીકળે જોરાભાઈ 11,000 રૂપિયા ઇનામ હું ચેલેન્જથી ધૂણવા વાળી માતા હું આશીર્વાદ આપવાથી મળે પણ કોણ આપી એક બેંકમાં બેલેન્સ હોય ચેક આપી એક જેનું બેલેન્સ ઓકે હોય એ રાતે ચેક આલે કે દિવસે આલે પાસ થઈ જ જાય બેલેન્સ ના હોય તો ધક્કા બેંકનો ચેક કોઈ કોમનો નહીં મારા ચેહર મેરડી ગોગાના ભગવાન છે અનુ ધનાલિયાનો હનુમાન હું ભીખાના ખાતામાં હનુમાન હું એટલે મારો હનુમાન મને ભેગો થવાનો રે નહીં ભાઈ એટલે મેં કીધું કરમટાણા નેહળામાં જવું હોય તો કે એક કામ કરો ચેર સીધા હેડો હું મૂકવા આવું તમને આગળ જઈએ એટલે ગામ પંચાયતની કચેરી આવશે નિહાળ આવશે સામે બે રસ્તા પર છે જમણી બાજુ હેડો એટલે રબારીઓના ઘેર જવાશે મેન થાળાનો 3 ઘર 7 ઘરોનું કુટુંબ હું ચહેર જોઈ નાય 4 દેવના દીવા હાચા હોત મને ખમા કહેતા આવડશે ગોગો મહારાજ શિકોતર માતા હાચી હોત મને ખમા કહેતા આવડશે એટલે મેં કીધું કે બોલ તારા માણસો મારા જોડે આયા કેમ આયા તો કે ચહેર પૂછી તો 3 પ્રશ્ન લઈને આયા ગમે તેટલું રણ ગમે તેટલું લાવું પણ એક દાડો ટેન્શન મળતું નથી એક દાડો દવાખાનું બંધ થતું નથી અને અત્યારે એક મહાભારત ઝઘડો ચાલી રહ્યો જેની અંદર માનસિક થઈ જાય છેલ્લા 3 વર્ષથી ખાલી કહું આશીર્વાદ સારું ખોટું મારો રોમજોણ પણ નવીમાં જૂનીમાં હિસાબ ના કરું તો મારું નામ